જો મહાદેવ સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે મંદિરે વિધિમાં છે, વિધિ કરાવતા આવ્યા છે એટલે તો હું ચાલુ કરી દઉં, પછી વિધિમાં નવો થાય તમને વડાવું. તો વેનાઇટ બ્લોગમાં મહાદેવ. સવારે અહીંયા મામા વિધિ કરાવે ગયા હતા ગામમાં. એમાં એવું આજે એક ગુજરી ગયા હતા કાર્ય વિધિ હતી, એટલે એમાં હું નવરો હતો એટલે મંદિરે આવ્યો તો આટા મામાથી બે વિધિ કરે થોડી રીતે. એટલે પછી હું મામાને મદદ કરાવતો હતો વિધિમાં બધા પૂજા કરવામાં. એટલે બ્લોગ ની શરૂઆત બાગળ કરી કે હું ફ્રી થઈ ગયો. મંદિર અત્યારે આવ્યા બધે હું મહિપાલ છે. જો આ તો આખો દી હવાની શું કરે નથી દેખાતું. આ કોઈ દી મોબાઈલ માંથી તમે નવરો જોયો એટલે ગમે તે હોય ને મોબાઈલ બાકી અરે જા બાપુ અમારે મહંત શ્રી ભાર્ગવ શ્રી 1,01,108. ગરમી અત્યારે એમ જવું પવન આવે પણ કઈ તડકો એવું મને તો થાય છે. પવન આવે પણ તડકો એવો હે ને હમો તું રેવા દે. હા કુદ જો આંડિયન તૈડો દે જમણા આ પગ જોવો આ કેવડો મોટો ખબર તમને? સાવ નાનો હે જો સાવ નાનો. આ છોકરા નામ શું હે? હાથ દુખો મજાનો વજન બહુ હે. તમારા મહંત જો મિત્રો મેં કીધું તું એમ કે એક ચેલેન્જ થઈ જાય પછી મને મંદિરમાં સાફ સફાઈ કરાવવાની આમાં ને જાની અંદર. પછી બધા ના પાડે છે મારે એકલા કરવાનું થાય. સાફ સફાઈ તો બધી મહંત કરવાની હોય ને. અને જો વાગ્યા કેટલા જો 6:40 સાડા હાથે આરતી કરવાની થાય પણ હવે ના પાડે છે કામ મારે એકલા કરવું પડશે. જા રહ્યા બે લહુર મંદિરની સાફ સફાઈ કામ તો બધું ને મહંત ને કરવાનું. હા બરોબર સેવક બધું કરે હા પણ એવું ને ફરજિયાત કરાવવું જ પડે એમ. એમ જા ફાકી લઈને ભાઈ ગો એ તો નહીં મેં ફાકી લાય ભાઈ ફાકી લઈને મીઠ ને ખાવા નથી દેવી. જો ફૂલ બતાવી ફૂલ કામ ગુલાબ મસ્તી નું બોલા જોડ્યું જો આ ગુલાબ જો કેવું મસ્તી નું જો મહંત આપણે હવે સાફ સફાઈ કરીને આરતીની તૈયારી કરો. હાલો કરાવો મને કરી લ્યો આ બે બાઈટ એ બાથુમાં જો આ બે દિવસમાં ભેગા થઈ રહ્યો બાતે ધ્યાન જોઈને જો ચેલેન્જમાં કોણ જાણે કેવી રીતના આવી રહી ગયા એ જ નથી સમજાણું મને. એ તમે ભેગા નથી રહી શકતા ભાઈ. હે ઉભો રહો તું કે ભાઈ પણ મારી બાતે હેરાન કરે હળી કે તું ન મારે કોઈ એને ફાકી લઈ ગયો ફાકી વગર નથી રહી શકતો તું. ફાકી તો જઈ મતલબ તું અહીંયા મતલબ અહીંયા વાત કહું જો મતલબ અહીંયા વાત કહું આવડો ભાર્ગવ તો હેરાન કરે કે તું એને હેરાન કરે એટલે નાના છોકરાને હેરાન કરે હે નાના છોકરાને હેરાન કરે ખબર જ પડતી લે લાઈક નું તો કે આવડી સમાધિ છે બુદ્ધગીરી બાપુની. આ બાપુ પેલા અહીંયા સેવા પૂજા કરતા મંદિરે માતાજીની અજવાળી આઈટમ ના બચત કરી એમાં બધા કલાકારો આવે નામી કલાકારો નાના મોટા બધા કલાકારો દર મહિને ભજન હોય અહીંયા અને બટુક ભોજન કરે. બટુક ભોજન માં ગામમાંથી જે કોઈને કરાવવું હોય એ નામ લખાવી દે એટલે ત્યારે એ બટુક ભોજન કરાવી દઈએ એવી રીતે. આરતી ચાલુ એક બસ થઈ ખેડ બ્રહ્માથી માણસો આપણે દ્વારકાની બધું બધી ગયા હતા
એટલે અત્યારે કે મંદિરે એને રસોઈ ને એવું બધું કરવું છે બસ અહીંયા આવી છે રોકાણા બધા હવે ઈ રસોઈ પાણી બધું બનાવીને જમીન પછી જવાના હું તો બધા તો બહાર બસ પડી છે કઈ છે બધા જઈમાં બધું બસ કરીને આવ્યા તો બધા અત્યારે હમણાં ગયા છે મંદિર બધું બંધ કરી દીધું ને હવે જય પાછા કરવા દીધું અને તે બ્લોગ નો એન્ડ કરું પાછા કાલે બાય